વિરામ બાદ ફરી સ્વાગત છે સમાચારમાં આગળ જોઈએ તો રોટરી ક્લબ વ્યારા દ્વારા તાપી એજ્યુકેશન એકેડમી કાટગઢના સૌજન્યથી તાપી જિલ્લામાં સૌપ્રથમવાર ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ તથા આઈસીએસઈ બોર્ડના ઉત્કૃષ્ટ પરિણામ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ કે જેમણે A1 તથા A2 ગ્રેડ મેળવ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા તરીકે ટ્રાન્સફોર્મેશન કોચ અને ઇન્સ્પિરેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું અને તાપી જિલ્લાના કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું। તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મંગલ કામનાઓ પણ કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે કરી હતી। જાણીએ વધુ વિગત। એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી કારકિર્દી સંવાદ 10 પછી શું થઈ શકે, 12 પછી શું થઈ શકે, આ સૌથી મોટો સવાલ હોય છે। આ બાળકોને ખૂબ ચિંતા હોય છે, એ ચિંતાનું ચિંતન કરવા, સવાલ જવાબ કરવા, થોડી વાતો કરવા અને 10 પછી અને 12 પછીના જીવનમાં કેવી રીતે બાળક આગળ વધી શકે એમની પર ચર્ચા કરવા માટે આજનો આ પ્રોગ્રામ છે। સર, કેટલાક વિદ્યાર્થીઓ સફળ થયા, ખૂબ સફળ થયા તો કેટલાક નિષ્ફળ પણ ગયા હશે, એના માટે શું કહેશો? બસ એટલું જ કહેવા માંગુ છું કે આ પરીક્ષા એ માત્ર ને માત્ર 10મા અને 12માની પરીક્ષા છે, આ જીવનની પરીક્ષા નથી। જે પાસ થઈ અને ખૂબ સારા પરિણામ લાવ્યા છે એમને અભિનંદન આપીએ અને જેમણે પોતાના ધાર્યા પ્રમાણે પરિણામ આવ્યા નથી એમને મહેનત કરવાની અને આગળ જીવનમાં આશાને છોડવાની ને એવી સરસ મજાની એક શીખ આપવાની જરૂર છે। સર, શિખર પર પહોંચવું મુશ્કેલ નથી હોતું પણ ત્યાં ટકી રહેવું મુશ્કેલ હોય છે, ત્યારે આ જે રેન્કર વિદ્યાર્થીઓ છે એમના માટે શું કહેશો? આ રેન્કર વિદ્યાર્થીઓને ખાલી એટલું જ કહેવું છે કે આપ સફળ થયા છો તો આ સફળતાની દિશામાં આગળ વધવા માટે દિશા ચોક્કસ સારી પસંદ કરજો। આપની રુચિના, આપને જેમાં ઇન્ટરેસ્ટ હોય, આપને જે ફાવટ હોય અને આવનારા સમયમાં જેની જરૂરિયાત હોય એવા પ્રકારનો વિષય જો આપ પસંદ કરશો તો આપ કેરિયરમાં ચોક્કસ આગળ વધી શકશો। દરેક વાલીઓ પોતાના વિદ્યાર્થીને આગળ લઈ જવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે? દરેક વાલીઓ જો બાળકોના પથદર્શક બને, માર્ગદર્શક બને, અને હું તો એવું કહું છું મારા સેમિનારોમાં કે વાલીઓ જો પોતાના બાળકોના ખંભા પરથી નીચે ઉતરી જાય તો વાલીઓના આ રોલને એટલે કે માર્ગદર્શક, પથદર્શક અને સાચી દિશા બતાવવાના રોલથી વિદ્યાર્થીઓ ચોક્કસ આગળ વધી શકે છે। દરેક વિદ્યાર્થીઓને સતત પ્રેરણા મળતી રહે એવું સાહેબ કોઈ મંત્ર આપશો? પ્રેરણા મળતી રહે એની માટે એક જ મંત્ર છે, દિશા નક્કી કરો અને યોગ્ય દિશામાં દોડ્યા કર્યો। હારાવો હોય જો લડાને, લડતું રહેવું, ઝઝૂમતું રહેવું અને હંમેશને માટે આગળ વધવાનો પ્રયત્ન કરતો રહેવો, આ જ દુનિયાની સૌથી મોટી દિશા છે। PSN TV ન્યૂઝ સાથે સમીર શાહ, વ્યારા।